તો વાત કરીએ બોટાદની તો બોટાદના ગઢડા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જ્યાં અગ્નિકાંડના જે મૃતકો છે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ત્યારે ઇન્ડિયા ગઠબંધન દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું, જ્યાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા। આજે જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જે આપવામાં આવ્યો છે રાજકોટની અંદર, જે અગ્નિકાંડની અંદર જે 44 જણા જે મૃત્યુ પામ્યા છે, જે બહુ દુઃખની વાત છે। એટલે આજે અહીંયા ઇન્ડિયા ગઠબંધન, આમ આદમી અને કોંગ્રેસ સાથે મળી અને તમામને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। ઇન્ડિયા ગઠબંધન દ્વારા જે આ ગઢડા શહેરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ આજે 30 કલાકે રાખવામાં આવ્યો છે, તે કાર્યક્રમમાં રાજકોટમાં જે ગેમ ઝોનમાં આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને પ્રભુ ચિર શાંતિ અર્પે તે બાબતે 5 મિનિટનું મૌન ધારણ કરીને કેન્ડલ લાઇટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને પ્રભુ તે દિવંગત આત્માને પોતાના શરણોમાં રાખે તેવી પ્રાર્થના કરવામાં આવે છે।